સુરતના કોસંબા ખાતે ગોલ્ડી સોલાર કંપનીમાં કર્મચારીઓની હડતાલ અને તેમની માંગોને મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ મેનેજમેન્ટ સાથે મુલાકાત કરી રજૂઆત કરી હતી, જેના પગલે મોટા ભાગની માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો હતો। આ તકે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા ગોલ્ડી સોલારના કેટલાક કામદારો રજૂઆત કરવા માટે આવ્યા હતા। 10 જેટલા મુદ્દાઓનું આવેદનપત્ર આપ્યું હતું અને કહ્યું હતું કે આટલી જગ્યાએ અમને ભેદભાવ અને અસમાનતા થાય છે, તમે રૂબરૂ આવો અને તેનું નિરાકરણ આપો। ત્યારે આજે અમે ગોલ્ડી સોલાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ આવ્યા હતા અને જોયું તો 6 દિવસથી 850 જેટલા કામદારો હડતાલ પર હતા। ત્યારે અમે તેમના મેનેજમેન્ટ સાથે નિરાકરણ માટે પ્રયાસો કરી રહ્યા છે। આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ઘણી બાબતો અમારા ધ્યાન પર આવતા અમે કંપની મેનેજમેન્ટ સમક્ષ મૂકી છે। મેનેજમેન્ટ દ્વારા અમને કહેવામાં આવ્યું છે કે અમે ઉપરના હેડ સાથે ચર્ચા કરીને એક પછી એક પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે પ્રયાસ કરીશું। સાથે અહીંયાના યુવાનોને પણ અપીલ કરી છે કે બધા વ્યવસ્થા જાળવે। જે પણ કંપની મેનેજમેન્ટ સમક્ષ માંગો છો તે લગભગ 7-8 માંગો સ્વીકારી છે। પીએફ અને પગાર વધારાને લઈને થોડી મૂંઝવણ છે, તેની વાત ચાલી રહી છે। જો તેનું યોગ્ય નિરાકરણ આવશે તો બધા જ હડતાલ સમેટી આવતીકાલથી રેગ્યુલર કામે લાગશે। કદાચ હડતાલ નહીં સમેટાય તો એમના યુનિયનના આગેવાનો સાથે રહીને આવનારી રણનીતિ કઈ રીતે હશે તે અમે નક્કી કરીશું। બીજું તમારો મુદ્દો હતો કે 85% સ્થાનિક એમ્પ્લોય હોવા જોઈએ, તો એમણે અમને બધી જ વાતો કરી। એમણે કીધું કે 85%ના રેશિયા કરતા પણ અમે વધારે છે, આપણા સ્થાનિક લોકો આપણે ત્યાં વધારે છે એવું અમને કીધું હમણાં। એટલે એ પણ પ્રશ્ન આપણો સોલ્વ થઈ જાય છે। તમે મહિનામાં 2 રજા વિના પગારની વાત કરતા હતા, એમાં 1.5 રજા એમને સરકારના ધારાધોરણ પ્રમાણે કીધા છે। થોડા દિવસ પહેલા ગોલ્ડી સોલારના કામદારો કેટલાક લોકો મારે ત્યાં રજૂઆત કરવા માટે મને મળવા આવ્યા હતા અને એમણે 10 જેટલા મુદ્દાઓનું મને આવેદનપત્ર આપ્યું હતું અને કીધું હતું કે આટલી જગ્યાએ અમને ભેદભાવ થાય છે, અસમાનતા થાય છે, તમે રૂબરૂ આવો અને એનું નિરાકરણ અમને કરી આપો। ત્યારે આજે અમે ગોલ્ડી સોલાર જે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે ત્યાં આવ્યા છે। તો અહીંયા આવીને જોયું તો 6 દિવસથી કેટલાક કામદારો હડતાલ પર છે, જેમાં 850 જેટલા કામદારો હડતાલ પર છે। ત્યારે અમે એમના મેનેજમેન્ટ સાથે એના યોગ્ય નિરાકરણ માટે પ્રયાસો કરી રહ્યા છે। હાલમાં પણ એમના જે પગાર છે, પગારમાં એમને ઓછો પગાર મળે છે, ટ્રાન્સપોર્ટેશન વધારે કપાય છે, કેન્ટીનમાં વધારે કપાય છે અને બીજું એમનું પીએફ જે કપાય છે એ જ પ્રકારે સામે કંપની પણ પીએફ જમા કરે, બોનસ એમને યોગ્ય મળે, મેડિકલ એમને મળે, સાથે સાથે 85%નો જે ગુજરાત સરકારનો પરિપત્ર છે કે સ્થાનિકને 85%ની રોજગારી મળે, જેવી અનેક બાબતોને લઈને અમે ચર્ચા કરવાનું અમારું ચાલુ છે। ત્યારે ઘણી બાબતો અમારા ધ્યાન પર આવી છે જે કંપની મેનેજમેન્ટને અમે મૂકી છે અને કંપની મેનેજમેન્ટ પણ અમને કીધું છે કે અમે ઉપરના જે એમના હેડ છે એમની સાથે ચર્ચા કરી અને 1 by 1 એનું નિરાકરણ લાવવા માટે એ લોકો પણ પ્રયાસ કરે છે। સાથે અહીંના યુવાનોને પણ અમે અપીલ કરી છે બધા વ્યવસ્થા જાળવે અને જે પણ કંપની મેનેજમેન્ટ પર એમની જે માંગો છે લગભગ તો એમણે 7-8 જેટલી માંગો સ્વીકારી લીધી છે। 2 માંગોને લઈને થોડી મૂંઝવણ છે, એક તો પીએફને લઈને છે અને એક પગાર વધારાને લઈને છે। તો એનું વાત ચાલે છે અમારી, એનું યોગ્ય નિરાકરણ આવશે તો બધા જ હડતાલ સમેટીને આવતીકાલથી રેગ્યુલર કામે લાગવાના છે અને હડતાલ કદાચ નહીં સમેટાય તો એમના યુનિયનના આગેવાનો છે બધા અમે સાથે રહીને આવનારો કાર્યક્રમ, આવનારી રણનીતિ કઈ રીતની હશે તે અમે નક્કી કરીશું।